હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આજે મારા મહેમાન છે મધ્યપ્રદેશના સૌથી અનુભવી નેતાઓમાંથી એક એવા લીડર જેમણે એક સાધારણ કાર્યકર્તાથી પોતાનું કરિયર શરૂ કર્યું અને મધ્યપ્રદેશની રાજનીતિમાં શિખર સુધી પહોંચી ગયા. આજકાલ એમની રીલ્સ ઘણી પોપ્યુલર છે, એમના નિવેદનો ઘણા ચર્ચામાં રહે છે. પ્લીઝ વેલકમ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ. અને આપકી અદાલતમાં આજે આપણા જજ વિશેષ છે. મધ્યપ્રદેશથી એમનો પણ ઘણો સંબંધ રહ્યો છે. માખણલાલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રહી ચૂક્યા છે. આજકાલ ઇન્ડિયા હેબિટેટ સેન્ટરના ડાયરેક્ટર છે. પ્લીઝ વેલકમ કેજી સુરેશ. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો આવો શરૂ કરી આપકી અદાલતમાં આજનો કેસ. પહેલો આરોપ મોહન યાદવ પર. આપકી અદાલતમાં મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર મોહન યાદવ પર આરોપ છે કે તેઓ પોતાની જ ધૂનમાં રહે છે. મોહનજી, આજે હું તમારા જીવનના ઘણા બધા રહસ્યો જનતાને જણાવવાનો છું. તમારા મિત્રોએ તમારા વિશે ઘણું બધું કહ્યું છે, જેને કહેવાય છે ને મધ્યપ્રદેશમાં પોલ ખોલવાનો છું. તો તમને કોઈ વાંધો તો નથી ને? નહીં, મને કંઈ વાંધો નથી. પણ હું પણ તો જોઉં છું કે તમારી જે રિસર્ચ હોય છે સાચે જ અદ્ભુત હોય છે. હું તમને અભિનંદન આપવા ઈચ્છું છું. જો 1982માં તમારા મિત્રો કહે છે કે તમારું મેડિકલ કોલેજમાં એડમિશન થઈ ગયું હતું, MBBS કરવાનું હતું, પરિવારવાળા ઈચ્છતા હતા કે દીકરો ડોક્ટર બને, પણ તમે જતા રહ્યા BSc કરવા, ચૂંટણી લડવા. શું છે, મેં આવતા જ સેક્રેટરી માટે ચૂંટણી લડી હતી ફર્સ્ટ યર્સ BCમાં. અને એ વાત સાચી છે કે અમારે ત્યાં તે સમયે PMT હતી. તો PMTની મેં ક્લિયર કરી હતી, તો મારું મેડિકલ કોલેજમાં એડમિશન થઈ ગયું. હવે મેં 10 વર્ષોથી કે અરે સાયન્સ કોલેજ જીત્યા ન હતા અને યુનિવર્સિટીની ઘણી ચૂંટણીઓ લડવાની હતી. તો મારા બધા મિત્રોએ કહ્યું કે અરે ક્યાં MBBS કરો છો તમે, BSc કરો, આપણે ચૂંટણી લડવાની છે. તો મેં કહ્યું ઠીક છે, પાર્ટીને કારણે ચૂંટણી લડીએ છીએ તો BSc કરવા આવી ગયો. MBBS છોડી દીધું. સેકન્ડ યરમાં પ્રેસિડેન્ટ બન્યો. આગળ પરમાત્માએ લખ્યું હતું કે BSc કર્યા પછી બાકીનું ભણી લીધું. પણ હું એની પાછળ મારો ભાવ એટલો જ હતો કે મને મારા જીવનની લાઈનમાં ભણતરનું ડિગ્રીનું એક મહત્વ જાણું છું, પણ આપણને જે સારું લાગે તે ચાલીએ છીએ તો વધારે સારું રહે છે. પોતાની ધૂનમાં રહેવું છે, જે ઈચ્છું એ કરવાનું છે. જે ઈચ્છું છું તો નથી કરતો, પણ જે કરવું છે એ સારામાં સારું કરી શકું છું. હવે જો 86માં મને ખબર પડી કે તમને ડેપ્યુટી કલેક્ટર બનાવવાની ઓફર થઈ. આ વાત સાચી છે કે MBBSના માધ્યમથી મને કહેવાયું કે તમે BSc LLB કરી લીધું તો તમે ડેપ્યુટી કલેક્ટર બની જાઓ. તો મેં કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર તો બની જાઉં, પણ હું મારી સર્વિસમાં મારી જિંદગીની વ્યક્તિગત જિંદગી તો હોઈ શકે, તો પણ એવા ઘણા બધા લોકો હોય છે. જેમ કે હું તમને ખોટું નહીં લગાડતા, આપણા પોતાના ભૂતકાળના ઉદાહરણો પણ એવા ઘણા બધા છે. હમણાં પણ હું જ્યારે એઝ અ CM શિક્ષા મંત્રી ઘણા યુવાનોને બોલાવીને પૂછું છું કે આગળ શું કરવું છે. તો કોઈ કલેક્ટર બનવા ઈચ્છે છે, કોઈ ડૉક્ટર બનવા ઈચ્છે છે, કોઈ એન્જિનિયર બનવા ઈચ્છે છે, નેતા કોઈ નથી બનવા ઈચ્છતું. તો નેતા કેમ નથી બનવા ઈચ્છતું? નેતા પણ સારા હોઈ શકે છે. એટલે મેં મારા માટે પસંદ કર્યું. શું એ પણ સાચું છે કે તમને એક્ટર બનવાની તક પણ મળી હતી? તમે નાટકોમાં ઘણી એક્ટિંગ કરતા હતા. આ વાત સાચી છે કે મેં સ્કૂલ જીવનથી શરૂ કરીને જ્યારે હું ટુરિઝમનો ચેરમેન પછી હું શિક્ષા મંત્રી બન્યો, ત્યાં સુધી પણ એવા ઐતિહાસિક વિષયોને લઈને અમે લોકોને નાટકો કરીએ છીએ, જેમાં મારે માટે આજના જમાનામાં એ આ બધા અભિનય કરીને આપણા ભૂતકાળના ગૌરવશાળી ઇતિહાસને સામે લાવીએ છીએ. જેમ કે સમ્રાટ વિક્રમાદિત્ય એક મહાનાટ્ય બનાવ્યું કે એક મહાન રાજા એવો હતો. હમણાં દિલ્હીમાં પણ કરાવ્યો હતો થોડા દિવસ પહેલાં. તો વિક્રમાદિત્યના ચરિત્રની ઘણી બધી વાતો, એવા ઘણા બધા એમાં જ્યારે 100-200 કલાકારોની સાથે કામ કરવા માટે મોટો મંચ ઊભો કરીએ છીએ. તો મારા મનમાં આવે છે કે ભાઈ જે નાનામાં નાનો કાર્યકર્તા કામ કરી રહ્યો છે,
તો મોટામાં મોટા માણસે પણ એમની સાથે એમના જેવું જ બની રહેવું જોઈએ. તો એમની અભિનયની આપણી અંદરની પ્રતિભા પણ ચાલે છે, બધાનો વિશ્વાસ આવે છે, તો ટીમ ભાવના સારી રહે છે. અને અભિનય તો પરમાત્માની દયા છે, કરવામાં શું વાંધો છે, સારામાં સારી રીતે કરી શકીએ છીએ. એટલે આ અભિનયની લાઈન પણ લીધી. જો મધ્યપ્રદેશથી મોટા મોટા કલાકાર થયા, કિશોર કુમાર, લતા મંગેશકર, સલમાન ખાન ઇન્દોરના છે, જી. તો તમને નહીં લાગ્યું કે તમે પણ મુંબઈ જઈને હીરો બની જાઓ? મેં કહ્યું કે હું ઉજ્જૈનથી લઈને જે મારી જે કળાની ખાસ કરીને જે ધારા છે, એ ધારામાં જે રીતે મેં તમને નિવેદન કર્યું કે એનાથી અમારા ઉજ્જૈનમાં રંગમંચની પુનઃ પ્રતિષ્ઠા માટે કામ કરવું જોઈએ, પ્રદેશની પુનઃ પ્રતિષ્ઠા માટે. આ આપણો પ્રાચીન વારસો છે અને વારસા માટે મેં મારી થોડી નાટકમાં મારી રુચિ રાખી છે. ને તમારા પિતાજી તમને પહેલવાન બનાવવા ઈચ્છતા હતા? જો એ વાત સાચી છે કે યાદવ બંધુ છે, તો ખાવા પીવામાં પરમાત્માની દયા, દૂધ, દહીં, ઘી પર્યાપ્ત છે. તો શરૂથી પિતાજીનો આગ્રહ બે બાબતોમાં રહેતો હતો કે એક શરીર મજબૂત રાખો, જેથી પાછળના સમયમાં આપણા પોતાના શરીરની વ્યાધિ ઉપાધિથી દૂર રહીને શરીરની સુદૃઢતા બની રહે અને આત્મનિર્ભર પણ હોવું જોઈએ. આ દિશામાં પિતાજીનો આગ્રહ રહ્યો છે. મધ્યપ્રદેશમાં, ઇન્દોરમાં, ઉજ્જૈનમાં જ્યારે લોકો તમારી તલવારબાજી જોતા હતા, તમારી લાઠી ચલાવવાની રીત જોતા હતા, તો આશ્ચર્યચકિત થઈ જતા હતા? આશ્ચર્યચકિત તો હું નથી કહી શકતો, પણ હું આ કરી શકું છું. મને ખબર છે ઘણી સારી રીતે, કારણ કે અમારી આ ધાર્મિક નગરી છે. તો તલવારબાજીમાં મને મજા આવે છે, તો બંને હાથોથી તલવાર ચલાવી લઉં છું, અથવા જે પણ કરવાનું હોય તો એમાં આપણા અંગોને ખોલવાની રીતો પણ છે. મારા પરમાત્માની દયાથી આ બોડીમાં એ બધું જે છે, જે પરમાત્માએ આપ્યું, હું એનો ઉપયોગ કરતો જાઉં છું. તો સેલ્ફ ડિફેન્સની દ્રષ્ટિથી પણ, આત્મવિશ્વાસની દ્રષ્ટિથી પણ, અને આપણે ત્યાં તો 64 કળા 14 વિદ્યા ભગવાન કૃષ્ણ છે, તો આપણે કળાઓ તો ઘણી છે. તમારા મિત્રો જણાવે છે કે શિપ્રા નદી તરીને પાર કરી દેતા હતા. હા, ભગવાનની દયાથી સ્વિમિંગનો આનંદ છે, તો એમાં તો આવશે જ ને. જ્યારે પૂર આવતી હોય અને નદીમાં કૂદો, અહીંયાથી ત્યાં જાઓ, તો આપણને કોન્ફિડન્સ પણ આવે છે, અને ક્યારેક કોઈ ઘટના બની જાય તો ડૂબનારને પણ બચાવી શકીએ છીએ. એ તો સારી વાત છે. આ તો કરવું જ જોઈએ. મારે માટે તો એ સારી વાત છે. તમારા બાળપણના એક મિત્રએ કહ્યું કે જ્યારે સિનેમા જોવા જતા હતા, તમને બિલકુલ ગમતું નહોતું કે એક લાઈનમાં ઊભા રહીને ટિકિટ લો. દબંગ હતા, સીધા મેનેજર પાસે જઈને ગળું પકડીને ટિકિટ લઈ લેતા હતા. આ ખોટું છે બધું. આ ઊંધું છે. હું હંમેશા કોલેજ જીવનમાં સ્ટુડન્ટ લીડરશિપથી પ્રેસિડેન્ટ બન્યો, યુનિવર્સિટી પ્રેસિડેન્ટ બન્યો. તો સામાન્ય રીતે અમારા સમયે હું થોડો પિક્ચરોને અવોઇડ કરતો હતો, કારણ કે કોલેજના દોરમાં ઝઘડા પણ થતા હતા, અને ઝઘડામાં ટોકીઝમાં પિક્ચર આખો સમય જોવું એ પણ એક પડકાર હોય છે, કારણ કે એમાં ઘણી બધી વખત અમારા ઘણા લોકો સાથે ઘટનાઓ થઈ છે. પણ એ વાત તો સાચી છે કે સારું પિક્ચર આવ્યું તો જોવું જોઈએ. તો મારા બધા મેનેજર દોસ્ત જ હતા, તો ગળું પકડીને નહીં પણ પ્રેમથી બેસાડીને બેસાડતા. તમે નોકરી પણ કરવા નહોતા માંગતા? હા. આ ખુદદારી હતી, અને એટલે તમારા ફાધરે દુકાન ખોલી આપી? હું તમારી વાત સાથે સહેમત છું. મારા ખ્યાલમાં લગભગ આખા દેશમાં જ આપણા એક કલ્ચર છે. આજે તમે ક્યારેક કલ્પના કરો કે એકલા મધ્યપ્રદેશમાં નોકરી જો જોવા જઈએ તો 9 કરોડના રાજ્યમાં 10 લાખ નોકરી છે. આપણા દેશની અંદર પણ બધા પ્રકારની ફોર્સની સર્વિસ જોઈ લો તો 40 લાખ છે, 145 કરોડના દેશ છે. તો આપણે આત્મનિર્ભર હોવું જ જોઈએ. પોતાની ખેતી કરો, પશુપાલન કરો, વેપાર કરો, વ્યવસાય કરો, ઘણા લોકોને કામ આપો. મારા પિતાજી પણ મારા જેવા, મારે 11મી પાસ કરી હતી, એના પછી તરત એમણે મને એક રેસ્ટોરન્ટ ખોલી આપી, હોટલ. મારે 3 ભાઈઓ હતા. અમે એક કરીને બધાને એમ લાગતું હતું કે હવે તમે ભણો કે નહીં ભણો, નહીં પણ પોતાની દુકાન ચલાવીને પોતાનો વ્યવસ્થા આત્મનિર્ભર બની જાઓ. મેં એ આનંદ સાથે સવારથી મેં તો આ ભજીયા બનાવવાનું કોની પાસેથી શીખ્યા તમે? જ્યારે તમે દુકાન ખોલશો તો તમને પણ શીખી જશો. જ્યારે તમે રેસ્ટોરન્ટ ચલાવો છો તો તમને ખબર છે કે સવારથી આપણે જો દુકાન ચલાવવી છે, અને ઘણીવાર ઉસ્તાદ બનાવવાવાળો આવે નહીં આવે તો આપણને આવડશે તો દુકાન ચાલશે, નહીં તો દુકાન તો બંધ જ થઈ જશે. તો એટલે દરેક વસ્તુમાં એક દક્ષતા પણ આવે છે.
પણ સમયની સાથે સાથે જેમ કે મેં ફર્સ્ટ યરમાં રેસ્ટોરન્ટ ચલાવી, જ્યારે મને લાગ્યું કે યાર હું ચૂંટણી પણ લડી રહ્યો છું, મને સમસ્યા છે, તો પિતાજીએ કહ્યું કે તારે માટે મેં કહ્યું કે હું સવારથી દુકાન સાંજ સુધી ચલાવીશ તો હું કોલેજ ક્યારે જઈશ, હું ચૂંટણી લડી રહ્યો છું તો ત્યાં ઓછો સમય છે. તો તમે કહો બેટા ભણવું તો પડશે, પણ એ પણ છે કે દુકાન પણ ચલાવવી પડશે, મેં તમારી દુકાનનું સ્વરૂપ બદલી લેવું છું. તો એમણે કહ્યું કે તું ખાવાની હોટલ ખોલી દે. ખાવાની હોટલનો ફાયદો એ છે કે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી ચાલશે, પણ દુકાન જરૂર ચલાવો. પછી મેં BSc કરી લીધું. પછી મેં કહ્યું પિતાજી મને થોડો વધુ સમય લાગે છે, કારણ કે હું વિદ્યાર્થી પરિષદ ઓલ ઇન્ડિયા સ્તર પર અને સ્ટેટ લેવલ પર કામ કરી રહ્યો છું. તો એમણે કહ્યું કે હું બીજું પણ કંઈ કામ કર, પણ પોતાનો વ્યવસાય નહીં છોડ. તો મને ગર્વ છે કે પિતાજીને શીખ અને મને આજ સુધી કામ આવી. દરેક જગ્યા પર હું કોઈ પણ જગ્યા પર રહ્યો છું, ભલે શિક્ષા મંત્રી બન્યો, વિધાયક બન્યો, ટુરિઝમ ચેરમેન રહ્યો, UDA ચેરમેન રહ્યો. હું મારો વ્યવસાય મારા પરિવારનો એ સ્વચ્છતા સાથે ગેરસરકારી આધાર પર સદા કરતો રહ્યો છું. મને એ વાતનો આનંદ છે. તમારું આ યુથનું કરિયર જોઉં છું ને તો તમે બધું જ કરતા હતા, પણ હરીફરીને રાજનીતિ પર આવી જતા હતા. કરવી લીડરશિપ છે. તો એ સાચું છે કે તમે તમારી બહેન પાસે રાજનીતિના ગુણ શીખ્યા? એ વાત સાચી છે કે મારા ઘરની અંદર મારી દીદી મારાથી પહેલાં, જો કે સાસરે ગયા પછી પોતાના ઘરેથી ચૂંટણી લડી, એ 6 ચૂંટણી લડી ચૂકી છે નગર નિગમના. તો હું એમના પછી હું લડ્યો છું, એ વાત સાચી છે, જે સાર્વજનિક ક્ષેત્રના. પણ દીદીની વિશેષતા હતી કે એમને કોઈ પણ વોર્ડથી લડાવી દો, કોઈ પણ સીટથી લડાવી દો, એ દરેક જગ્યાએ ચૂંટણી જીતી જતી. મને એમનો આ ગુણ ઘણો ગમતો હતો. તો મને લાગતું હતું કે આવું થવું જોઈએ કે જ્યાં પણ લડો ચૂંટણી જીતીને આવો. અને રાજનીતિનો એટલો શોખ હતો કે લગ્ન પણ તમે રાજનીતિક પરિવારમાં કર્યા? નહીં. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પરિવાર હતો અને અમારા પ્રચારક માનનીય બાબા સાહેબ હતું, માનનીય શિલાગ્રામજી તોમર. અમારા સમય વિદ્યાર્થી પરિષદમાં કાર્યકર્તાની દરેક પ્રકારે ચિંતા કરતા હતા. તો કેમ કે હું દિવસભર ઘરેથી નીકળીને મોટા ભાગનો સમય બહાર અને પાર્ટીના કામમાં લગાડતો હોઉં છું, તો અમારા પ્રચારકોની ઈચ્છા હતી કે ગૃહસ્થી એવી જ આવવી પડશે જે આ બંનેને ભાવને સમજી શકે, જેનાથી એ બંને ખબર હોય કે ઘરથી બહાર પણ રહેવું પડે છે, નહીં તો રોજ ઝઘડા ઘરમાં થશે. મને ગર્વ છે કે મારે આજ સુધી ઝઘડો થયો નથી અને આ સારો ફાયદો થયો છે મને. નહીં, હવે તો ઘરમાં ઝઘડાના તમે બધા રસ્તા બંધ કરી દીધા. તમે એકલા રહો છો મુખ્યમંત્રી નિવાસમાં, ના પત્ની ના બાળકો કોઈ સાથે નથી રહેતું. હું લગભગ 8 વર્ષ ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણનો અધ્યક્ષ રહ્યો, 4 વર્ષ મધ્યપ્રદેશ ટુરિઝમ કોર્પોરેશનનો અધ્યક્ષ રહ્યો, પછી હું 2013થી વિધાયક અને પછી 2020થી 2024 સુધી શિક્ષા મંત્રી, 23 સુધી. તો મારા પરિવારથી મને સપોર્ટ જરૂર મળ્યો છે શરૂઆતથી કે સરકારી પદો પર તમે રહો તો સરકારી બંગલામાં પરિવાર ક્યારે આવતા નથી. એને કહે છે કે તમે પૂરી છૂટ છે. અને આ તો માનનીય મોદીજીનો આદર્શ છે. એમના ભાઈ ભત્રીજા કોણ કહે છે કે CM હાઉસમાં પણ નથી રહેતા, આજે પણ નથી રહેતા. તો આવા માનનીય પ્રધાનમંત્રીજી જેવા ઘણા વરિષ્ઠ લોકોના આશીર્વાદ રહે છે કે કોઈ દાયિત્વ એમને મળે તો પૂરી ધગશથી નિભાવવા માટે તમને સમય જોઈએ. અને મને એ વાતનો ગર્વ છે કે ઘરથી સપોર્ટ મળે છે. હું એ કારણથી એમને બિલકુલ ખરાબ નથી લાગતું કે તમે એકલા રહો છો? મારે ખ્યાલથી તમે આવીને પૂછી શકો છો કે ક્યારેક તમને ખરાબ લાગે છે. મેં તમારી ડિગ્રીઓ જોઈ છે, જી. લોની પણ છે, BA પણ કર્યું, તમે ડોક્ટરેટ પણ કર્યું. હવે લોકો એ પૂછે છે કે ભાઈ જો રાજનીતિમાં જ આવવું હતું, નેતાગીરી જ કરવી હતી, મુખ્યમંત્રી બનવું હતું, તો આટલું ભણવાની શું જરૂર હતી? અરે ભણેલા ગણેલા નેતાગીરી નહીં કરવી જોઈએ કે? હું નમ્રતા સાથે કહેવા ઈચ્છું છું કે જે પરિષદના સમયથી મને સંસ્કાર હતા કે ભણતા ભણતા પોતાને જે પણ લાઈનમાં જવું હોય જાઓ. હું નોકરી માટે નહોતો ભણી રહ્યો. જ્યારે હું ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણનો અધ્યક્ષ હતો ત્યારે હું PGMA પોલિટિકલ સાયન્સ કર્યું, પછી PhD પણ કર્યું. તો આ મારા માટે ભણવું એ મારા મનની મારી અંદરના આત્માનુશાસન માટે પણ અને શાંત સુખાય તો છે. તો ભણીને વ્યક્તિ પોતાની જાતને પણ દક્ષ મેળવે છે ઘણી બધી બાબતોમાં. અને મને એ વાતનો આનંદ છે કે હું હંમેશા ભણવાની બાબતમાં આજે પણ તક મળી જાય તો મને ભણવાનો જેટલો આનંદ આવે છે એ કોઈ બીજી વસ્તુમાં નથી આવતો. ને તમે લખો પણ છો? હા, લખું પણ છું, કારણ કે મારી પુસ્તકો લખી છે, જેમ કે ઉજ્જૈનનું ધાર્મિક પર્યટન, ટુરિઝમ. એક પુસ્તકનું નામ છે ક્રોધ. પુસ્તકનું નામ તો ક્રોધ નથી, પણ એ વાત સાચી છે કે આત્મબૌદ્ધ જરૂર છે. હું પુસ્તકો થોડી હિસ્ટ્રી પર પણ લખું છું અને એન્શન્ટ હિસ્ટ્રી પર પણ. ના, લોકો ડરતા પણ હશે. તમે કુસ્તી મહાસંઘના અધ્યક્ષ હતા તો પહેલવાન પણ ઘણા હશે તમારી પાસે. આને તો કઈ રીતે કહી શકું, પણ એ વાત સાચી છે કે
સ્વામી વિવેકાનંદે કહ્યું કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મસ્તિષ્કનો વાસ થાય છે અને હું એ ધ્યેય પર વિશ્વાસ એવું કરું કયું છું. કામ છે જે તમે નથી કરતા? ધન્યવાદ. કામ તો કોઈ પણ સારા કરવામાં કંઈ વાંધો નથી, પણ વિનમ્રતાની સાથે લોકો સાથે સંવાદ કરવામાં મજા આવે છે અને જીવનની દરેક પળ મસ્તીથી જીવવામાં વિશ્વાસ રાખું છું. એમ કે એટલે આજની દુનિયામાં ખબર નહીં ક્યાં સુધી લોકો મારી સાથે ચાલશે, પણ જ્યાં સુધી ચાલશે મસ્તીથી ચાલવાની આદત છે અને એ જ પરમાત્માની દયા છે કે નાના માણસને જેના પરિવારમાં ક્યારેય કોઈ વિધાયક નહીં, કોઈ સાંસદ નહીં, કોઈ મંત્રી નહીં, મુખ્યમંત્રીનો તો સવાલ જ નથી ઉઠતો અને આવા વ્યક્તિને નીચેથી ઊંચકીને પાર્ટીમાં મુખ્યમંત્રી બનાવી દે છે, મને એ વાતનો ગર્વ છે. જી હા. ધંધામાંથી એક બે સવાલ લઈ શકું? સર, મારો તમને એ પ્રશ્ન છે કે જેમ તમારું નામ ડોક્ટર મોહન યાદવ છે, સર હું એ જાણવા માંગુ છું તમે કયા સબ્જેક્ટ પર રિસર્ચ કર્યું છે? મેં પોલિટિકલ સાયન્સથી ભાજપા અને એમની પૂર્વવર્તી સરકાર પર કર્યું હતું, જે અમારા મધ્યપ્રદેશના સંદર્ભમાં. ઓકે સર, થેન્ક યુ સર. અને એ પણ જણાવી દઉં છું કે મેં આ સબ્જેક્ટ એટલે લીધો કે સામાન્ય રીતે નેતા જ્યારે પીએચડી કરે છે તો એમના પર આરોપ લાગે છે કે આ થીસીસ કોઈકે લખાવી દીધી હશે, કંઈ કરી દીધું હશે. મેં કહ્યું કે એવો વિષય રાખું કે જેને ઊંઘમાં પણ પૂછો તો જણાવી દઈશ કે ભાજપાની પૂર્વવર્તી સરકારોએ ક્યારે ક્યારે બની, એટલે આ વિષય. ભાજપામાં જે મીડિયાકર્મી છે એમનો શું રોલ હતો, આના પર પણ તમે થીસીસ લખ્યો છે? જી, મને એ વાતની ખુશી છે. તમે સંતાડો છો આ વાત? નહીં, મેં મીડિયાકર્મીના અનુશૂલન પર લખ્યો હતો અને એ ભાજપા અને એની પૂર્વવર્તી સરકારોના પ્રતિ દ્રષ્ટિકોણથી મીડિયાકર્મીઓનું અનુશૂલન એ લગભગ જેમ કે દીનદયાળ ઉપાધ્યાયજીથી લઈને અમારી પાર્ટીના જેટલા ફાઉન્ડર મેમ્બર કે પછી લીડર રહ્યા છે એ લખવા વાંચવા વાળા રહ્યા છે. સ્વર્ગીય પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની कविता क्या हार में क्या जीत में किंचित नहीं भयभीत में. તો આવા વાંચવા લખવા વાળા તો અમારા દળની વિશેષતા છે. તો હું એ સવાલ વસ્તુને એટલે ઉઠે છે કારણ કે રાહુલ ગાંધી આજકાલ કહે છે ને કે આખું મીડિયા બીજેપીએ ખરીદી લીધું. जाकी रही भावना जैसी प्रभु मुरुद देखी तिन तैसी. એમને રાત દિવસ ચોરી ચપાટી સિવાય કઈ દેખાતું જ નથી. ચોરો કે સારે નજર આતે હૈ ચોર. વધુ એક સવાલ લઈ શકીએ? મારો તમને એ પ્રશ્ન છે કે તમારો એક બયાન ખૂબ જ વાયરલ થયો હતો, કુશ્તી ન હોય તો યાદવ કેવો. આ તમે કયા કોન્ટેક્સમાં કહ્યું હતું? નહીં, તમે જે જોયું હતું એ વાત સાચી છે કે એક સભા થઈ રહી હતી અને સભામાં મારું પોતાનું ભાષણ ચાલી રહ્યું છે. હવે એ વાત સાચી છે કે થોડું યાદવ સમાજના કે અમારા ખેડૂત પરિવારના અને બાકી સમાજના લોકો સ્વસ્થ તો રહે જ છે, તો થોડી ઘણી થઈ જાય છે તો કોઈ પરેશાની નથી રહેતી. મેં કહ્યું આ બધું ચાલશે, ચાલવા દો પોતાની રીતે. જો તમે કહ્યું હતું કે જો કુશ્તી ના હો તો યાદવ कैसा और लाठी ना हो तो यादव कैसा. અને આ અખિલેશ યાદવના વિસ્તારમાં તમે કહ્યું હતું. હું લખનૌમાં બોલી રહ્યો હતો. મને ખબર છે કે લખનૌ ઉત્તર પ્રદેશની રાજધાની છે અને મારી સભામાં આ વિષય ચાલતો હતો. તો હવે આ તો થાય જ છે કે કોઈ એવો વિષય આવી જાય તો આ તો છુપાયેલી વાત પણ નથી કે જો સક્ષમ લોકો, સમર્થ લોકો, અસ્વસ્થ લોકો અને ખાસ કરીને રાજનૈતિક ક્ષેત્રમાં આવે છે તો અમુક વસ્તુ એવી થઈ જાય છે. તો મને વાતનો ગર્વ છે કે હા, યાદવ લોકો બધું સંભાળી લે છે, ચિંતાની કોઈ વાત નથી. હજી એક સવાલ લઈ શકીએ? સર, એક વાત કહે, તમે લોકસભાની ચૂંટણી દરમિયાન આઝમગઢ હતા તો ઘણા બધા મારા મિત્રો બોલાવી ચાલી થઈ ગઈ, તો એમણે એ દાવો કરે છે કે મારા અમુક યાદવ મિત્રોને કે તમે નકલી યાદવ છો, અખિલેશ યાદવ સાચો યાદવ છે. તો સર, આના પર તમે શું કહેશો અને થોડું તમે કંઈ કહેશો જેથી અમારા મિત્રો સુધી આ વાત પહોંચી જાય, જે યાદવ દોસ્ત છે, કે તમે અસલી છો કે નકલી છો? અસલી નકલી કોઈના કહેવાથી થાય છે શું? હું તમને બધાને કહી રહ્યો છું કે તમે બધા પોતપોતાના પરિવારના અમર પુત્ર પુત્રી છો, કારણ કે તમારા પિતાજીનો વંશ તમારા માધ્યમથી આગળ જઈ રહ્યો છે. અમને એ વાતનો ગર્વ છે કે અમે પોતપોતાની ધારાથી બધા અસલી લોકો છે, કોઈ નકલી નથી. મેં સાંભળ્યું છે કે તમને ગીત ગાવાનો ઘણો શોખ છે, તો તમે આ અદાલતમાં અમને એક ગીત સંભળાવી દો ને પ્લીઝ સર. હવે મલ્ટી ટેલેન્ટેડ છો તમે, એક કરીને ખબર પડી રહી છે. અમુક રહસ્ય મારી પાસે હતા, અમુક જનતા પાસે છે. જો ગીત તો
કોલેજના સમયની વાત અલગ હતી. હવે તો હું રાજનેતા છું, તો ભાષણ જ સારી વસ્તુ છે. ગીત થોડું મુશ્કેલ રહેશે, પણ એ વાત સાચું છે કે આપણા પોતાના ખાસ કરીને મનોવિકાસની દ્રષ્ટિથી, શાંત સ્વભાવ, ભાવમાં એકાગ્રતાની દ્રષ્ટિથી, સત્સંગનું, ગીતનું, આ બધાનું પોતાનું મહત્વ છે. મને થોડી ભક્તિ ભાવનાની અને તહેવાર જેટલા સારી રીતે ઉજવાય છે એનો આનંદ લેવાની આદત છે. બસ એનાથી વધારે કંઈ ગાવાની થોડી આદત છે. है बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रज बाला ओ बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रज बाला बाल बाल एक एक से पूछे कहाँ है मुरली वाला रे बड़ी देर भई नंद लाला तेरी राह तके ब्रज बाला. એકદમ ભક્તિમય માહોલ તમે કરી દીધો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મોહન યાદવ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. જો એમને સેના પર જે આપણી જે સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, એના પુરાવા માંગે છે, તો મને લાગે છે કે રાહુલ ગાંધીજી તો ડૂબી મરવું જોઈએ જો એ આવી વાત કરે છે તો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલો પૂછી રહ્યા છીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર મોહન યાદવ પર આરોપ છે કે તેમની સરકારની ડોર કોઈ બીજાના હાથમાં છે. મોહનજી, જે દિવસે તમે મુખ્યમંત્રી બન્યા એ જ દિવસે કોંગ્રેસ વાળાઓએ કહ્યું હતું કે આજે મોહન યાદવની સરકાર છે, મધ્યપ્રદેશની સરકાર છે, હવે એ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો, હવે દિલ્હીથી ચાલશે આ સરકાર. જો કોંગ્રેસની સરકારોની તો એ અસલિયતા જણાવી રહ્યા હતા. ભાજપામાં આવું ક્યારે નથી બનતું કે કોઈ ઉપર ડોર ચલાવે. કોંગ્રેસની આદત છે. ને મને યાદ છે કે એ સમયે અખિલેશ યાદવે કહ્યું હતું કે એમને તો બિહાર અને યુપીમાં યાદવોના વોટ લેવા માટે મુખ્યમંત્રી બનાવ્યા છે, થોડા દિવસો છે, પછી જતા રહેશે. તમને યાદ હશે કે આ 2024ના લોકસભાની ચૂંટણી પહેલાની વાત હતી, પણ 2024નું આખું વીતી ગયું. આજે જ તમારા સમાચાર પત્રોથી જાણવા મળ્યું કે દેશના સર્વાધિક સારા રાજ્યોમાંના સીએમમાંથી મારો 6ઠ્ઠો નંબર આવ્યો છે. તો અન્ય વાતો મારે શું કહેવી? પણ આ ડાયલોગ એમનો જ હતો કે ડોર કોઈ અન્યના હાથમાં છે. મને તો નથી ખબર કે કોણ આવ્યો ડોર તમારા સુધી પહોંચાડવા વાળું. મેં તો નથી સાંભળી. વાત એ માટે શરૂ થઈ કેમ કે 2003માં જ્યારે તમારી ટિકિટ કપાઈ હતી જી, તો તમે કહ્યું હતું કે હું તો બલ્બ છું, સ્વિચ કોઈ બીજાના હાથમાં છે, ચાલુ બંધ કરવાની. અમારી પાર્ટીના અનુશાસન વિશે કહ્યું હતું અને અમારા લોકોની ટ્રેડિંગ જ આ છે. તમે એના ઉદાહરણ જોઈ લો. માનનીય મોદીજી જ્યારે પહેલી વાર સીધા સીએમ બન્યા ગુજરાતના, એના પહેલા ક્યારેય લોકસભા કે વિધાનસભાની કોઈ પણ ચૂંટણી લડ્યા નહોતા. પરંતુ આ અમારી પાર્ટીની વિશેષતા એ છે કે જ્યારે સીએમ બનીને કામ કર્યું તો એવું કામ કર્યું કે ગુજરાતને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું. અને જ્યારે પીએમ બન્યા તો પીએમ બનીને દેશ દુનિયા જોઈ રહી છે કે ભારતને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. આપણા બધાને માટે તો આ એનું જ ઉદાહરણ છે. પણ હવે ઉદાહરણ તો તમે પણ છો. જે રીતે તમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, મેં સાંભળ્યું કે તમે પોતે જ સ્તબ્ધ થઈ ગયા હતા. તમે જ મારા પ્રશ્નનો જવાબ આપી દીધો. હું તો બલ્બ છું, બટન દબાવ્યું તો ચાલુ. મને ખબર પડી કે મારી ટિકિટ કોઈને પરત કરવાની છે તો આપી દીધી. મને કહ્યું કે તમારે સીએમ બનવાનું છે, સીએમ બની ગયો. મને ક્યાં વાંધો છે? તો કોણે દબાવ્યું બટન? પાર્ટીએ દબાવ્યું. પાર્ટી નક્કી કરે છે. પાર્ટીના અનુશાસિત કાર્યકર્તાઓની વિશેષતા છે કે પાર્ટીની અંદર અમે પોતાના વિશે નિર્ણય નથી કરતા.
અમારી પાર્ટી પ્રત્યેક કાર્યકર્તાની યોગ્યતા, ક્ષમતા, કામ કરવાની પદ્ધતિ, વિચારધારાની પ્રતિબદ્ધતા, એના જીવનના આચરણના વિભિન્ન પ્રકારની વાતો ઘણા બધા પ્રકારે અમારા લોકો જુએ છે અને મને ગર્વ છે કે મારી પાર્ટી મારા જેવા ગરીબ કાર્યકર્તાને અહીં સુધી લાવે છે. મને આ વાતનું ગર્વ છે. અમુક લોકો કહે છે કે જેપી નડ્ડાની પત્ની મલ્લિકાજી તમને રાખી બાંધે છે, ઘણો આત્મીય સંબંધ છે, એનો ફાયદો થયો? જુઓ, રક્ષાબંધન તો હું આખા પ્રદેશથી ઉજવું છું. 10,000 રાખડી બંધાવી લઉં છું મારા પ્રદેશની અંદર. દર તહેવાર બધી બહેનોનો જ છે. બસ પત્નીને છોડીને બધી બહેનો જ છે મારા પ્રદેશની અંદર. પણ એ તો પોલિટિકલ પરિવારથી છે ને. માં પણ જબલપુરથી ચૂંટણી લડ્યા હતા ઘણીવાર. જેના પિતા લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા હોય, જેની માતાજી ચૂંટણી લડી ચૂક્યા હોય, એ લોકસભા પણ લડ્યા, રાજ્યસભા પણ લડ્યા, એ મંત્રી પણ રહ્યા, પણ મલ્લિકાજી ખુદ ચૂંટણી નહીં લડ્યા, તો આનો પણ તો અર્થ નીકળે છે ને. આ માટે હું માનીને ચાલું છું કે અમારી પાર્ટીની અંદર જે પદ્ધતિ છે કે જે કાર્યકર્તાને જેવા કામ આપે એને આનંદથી કરે છે અને મને ગર્વ છે કે મને આ કાર્ય માટે લાયક સમજ્યા, મને દરેક પ્રકારના કામ આપ્યા અને હું કરીને બતાવું છું. રાજનીતિના જે પંડિત છે એમનું કહેવું છે કે મોહન યાદવને એ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા જેથી ઓબીસી સમાજને પ્રભાવિત કરી શકાય. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આ કોંગ્રેસની દ્રષ્ટિ છે. તેઓ પોતાના વોટ બેંકને માટે જાતિમાં આવી રીતે જુએ છે, જેને કારણે આપણું લોકતંત્ર નબળું પડે છે. સમાજમાં ઘણી બધી વાતો ઊભી થાય છે. હા, અમારી પાર્ટી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસથી ચાલે છે મોદીજીના કારણે. તમે કહો છો કે મોદીજીથી ચાલે છે. રાહુલ ગાંધી કહે છે કે આજે 163 સીટો તમે જીતી, પ્રચંડ બહુમત મળ્યો, આ વોટ ચોરી કરીને તમે જીત્યા છો. હવે રાહુલ ગાંધીજીને કોણ સમજાવે કે એમણે તો કહી દીધું કે 20 વર્ષથી ગુજરાતમાં વોટ ચોરી કરી રહ્યા છે મોદીજી. 20 વર્ષથી મધ્યપ્રદેશમાં ભાજપા ચોરી કરી રહી છે. હવે ભૂલી જાય છે કે 10 વર્ષ પહેલા તો એમની સરકાર હતી, ત્યારે એ સૂંઘી રહ્યા હતા. ક્યાં ગયા હતા એ? જે કહી રહ્યા છે એમને પોતાને જ ભાન નથી કે શું કહી રહ્યા છે. 10 વર્ષ પહેલા મનમોહનજીની સરકાર 2004 થી 2014 સુધી એમની હતી. બધા રાજ્યોમાં એક પદ્ધતિથી ચૂંટણી થઈ રહી હતી. દરેક ચૂંટણીને જીતવી છે અને હારવી છે. મને ઘણા જ દુઃખની સાથે કહેવું પડે છે કે રાહુલ ગાંધીજી ક્યારે સમજશે કે એમના આવા કથનથી એમની પાર્ટી હજી નીચે જઈ રહી છે, હજી નીચે પડી રહી છે. જો આજકાલ બિહારમાં છે એ વોટ યાત્રા કાઢી રહ્યા છે ને કહે છે કે બિહારમાં ચૂંટણી આયોગ લોકોના વોટ કાપી રહ્યા છે જેથી બીજેપીને જીતાવી શકાય. મને એમના કોંગ્રેસના એક મોટા નેતાનું સ્ટેટમેન્ટ યાદ આવી રહ્યું છે. એમણે ઘણું સારું એનાલિસિસ કર્યું છે કે જો અમારી પાર્ટીમાં રાહુલ ગાંધીને જે કામ આપો એ કામને અધ્ધર ચડાવીને જ માને છે. એ જાણતા જ નથી કે શું થઈ રહ્યું છે. હવે 3 વખતથી લોકસભામાં સરકાર લાવવાનું વિચારી રહ્યા છે. 3 વખતથી કેવી કરી છે કોંગ્રેસની ખરાબ હાલત. આ પણ આંકડા જણાવી રહ્યા છે કોંગ્રેસના નેતા કે રાહુલ ગાંધીજી જે રાજ્યમાં જે દળની સાથે સપોર્ટ કરવા જાય છે, ક્યારેક તો એવું પણ થાય છે કે મારો ભાજપા નહીં જીતે તો અન્ય દળોની જીતી જાય છે, પણ કોંગ્રેસ તો હજી નીચે ઉતરતી જાય છે. કોંગ્રેસની તો બેન્ડ જ વાગી ગઈ છે. આ જ તો કારણ જણાવે છે કોંગ્રેસનું ચૂંટણી હારવાનું, જમીનદોસ્ત થવાનું. એ કહે છે કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ઇલેક્શન કમિશન આ મળીને કોંગ્રેસને હરાવી રહ્યા છે. જો હું ઘણી જવાબદારી સાથે કહેવા માંગીશ કે રાહુલ ગાંધીજીને ઓપોઝિશનની પદની ગરિમાનો અહેસાસ નથી કે શું કરી રહ્યા છે. દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ ભારત છે. દુનિયામાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો ભારત દેશ. અને આપણા માટે ગર્વની વાત છે કે આઝાદીના બાદથી આજ સુધી ભારતનું લોકતંત્ર જીવિત છે. ભારતની સુપ્રીમ કોર્ટ દરેક પ્રકારના ન્યાયાલયની તંત્રથી ભારતનું ગૌરવ જીવિત છે. ભારતના ઇલેક્શન કમિશનના કારણે ભારતનું લોકતંત્ર જીવિત છે. પણ દુર્ભાગ્ય સાથે અર્બન નક્સલતાની માનસિકતાના કારણે રાહુલ ગાંધીજી આવા પ્રશ્નો ઊભા કરે છે જે આપણા માટે સર્વાધિક શર્મજનક વાત છે, ઘણી જ નિંદાજનક વાત છે. જો એ લોકતંત્રના પિલર્સ પર પ્રશ્ન ઊભા કરે છે, એમણે જો સુપ્રીમ કોર્ટ પસંદ નથી, જો એમને ઇલેક્શન કમિશન પસંદ નથી, જો એમને સેના પર આપણી સર્જિકલ સ્ટ્રાઇક ન હોય, એર સ્ટ્રાઇક હોય, એના પુરાવા માંગે છે, તો મને લાગે છે કે રાહુલ ગાંધીજીને ડૂબી મરવું જોઈએ જો એવી વાત કરે છે તો. લોકતંત્રમાં
જનતાની નજર ઘણી પારખી છે, એ જે કહી રહ્યા છે. જનતા બધાનો હિસાબ રાખે છે. આગળ જઈને રાહુલ ગાંધીને એમની પાર્ટી જવાબ આપવો પડશે એમના આ વ્યવહારના કારણે. જનતામાંથી એક બે સવાલો લઈ શકીએ? કેજરીવાલજીનો આરોપ છે કે મોદી સરકારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર કેસો ઘણા થયા છે, પરંતુ એમને અરેસ્ટ નહીં કરવામાં આવ્યા. મોદી સરકાર અને કોંગ્રેસ શું આપસમાં મળેલા છે? આના પર તમારે શું કહેવું છે? જેમણે મુખ્યમંત્રી હોવા છતાં રાજીનામું નહીં આપ્યો, કઈ રીતે બીજા પર પ્રશ્ન કરી શકે છે? આ તો કેજરીવાલજી જ જણાવી શકે છે. આઝાદી પછી કોઈ એવો સીએમ નથી એક્સેપ્ટ કેજરીવાલ, ત્યાં સુધી કે લાલુ યાદવજી, એમની પત્ની, એમના બાળકો, ઝારખંડના શિબુ સોરેનજી, એમના હજી જેટલા પણ આજ સુધીના દેશના નેતા છે, કોઈ મંત્રી છે જેના પર કોઈ પણ એલિગેશન થયું છે અને એને જેલ જવાનો વારો આપ્યો, એમણે રિઝાઇન કર્યું, તો એ તો એમને પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર જ નથી. એ કેવી રીતે પ્રશ્ન કરી શકે છે? બિલકુલ બિલકુલ. ના, એમનું કેવું છે કે મને ને મારા 5 મંત્રીઓને અને મને પણ જેલમાં નાખી દીધો. મારા વિરુદ્ધ તો કોઈ પુરાવા પણ નહોતા, પણ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીના વિરુદ્ધ પુરાવા છે, સોનિયા ગાંધી વિરુદ્ધ પુરાવા છે. એમને તો મોદીજી જેલમાં નથી નાખતા. હવે હું આજ તો નથી સમજી શકતો કે પછી કોંગ્રેસની સાથે રહીને ચૂંટણી કેમ લડે છે દિલ્હીમાં. એમણે કોણે કહ્યું કે આવું છે? જેમને જ્યારે ખબર છે કે અપરાધી છે, તો એમની બેવડી નીતિ પણ સામે આવી રહી છે. નેશનલ હેરાલ્ડના કેસમાં જમાનત પર ચાલી રહ્યા છે, કેસ ચાલી રહ્યો છે. એ કહી દે કે કેસ પૂર્ણ થયો છે, કેસ તો આજે પણ ચાલી રહ્યો છે, પણ ન્યાયાલય ચુકાદો આપે ત્યારે તો તમે મારા પર કેસ ચલાવી રહ્યા છો. હું જજની સરની સામે જોઈ રહ્યો છું, એમની કૃપા થશે ત્યારે તો એ મને વાત બનશે ને. આ તો કેસ જ ચાલી રહ્યો છે ખાલી. દર્શકમાંથી એક સવાલ લઈ શકીએ છીએ? કોઈને પૂછવું હોય તો? હા. શું આજકાલ સમાજમાં રાજનીતિનું સ્તર એટલું પડી ગયું છે કે હમણાં જ બિહારની એક સભામાં મોદીજી અને એમની માતાજીને અપશબ્દ કહેવામાં આવ્યા? આવા લોકોનું શું થવું જોઈએ? શું કહેવા માંગો છો તમે? તમે બિલકુલ સાચો પ્રશ્ન ઉપાડ્યો. હું આની કડવા શબ્દોમાં નિંદા કરું છું. આપણી આ દેશની સંસ્કૃતિ તો આવી ક્યારેય નથી. બીજી તરફ ઉલટું, આપણે ત્યાં તો દેશના દુશ્મન પણ જો સેનાથી યુદ્ધ કરતા માર્યા જાય છે, તો આપણે સન્માનની સાથે એના શરીરને પાછું પરત પહોંચાડવામાં ગર્વ કરીએ છીએ. અને જે દિવંગત થઈ ગયા માન્ય મોદીજીના માતાજી, એમને કોઈ ગાળો આપે તો એના મગજનું દેવાડું ફૂંકાઈ ગયું છે તો નક્કી છે. ભાઈ, ભારતીય સંસ્કૃતિને નહીં સમજતો હોય. હું કડવા શબ્દોમાં તમારા બધાની માધ્યમથી પણ હું નિંદા કરું છું. જો આવું કરે છે તો તેમણે માફી માંગવી પડશે. માફી માંગવી જ જોઈએ એમણે. એમણે તો તમને પૂછ્યું છે કે આવા લોકોની સારવાર શું કરવી જોઈએ? આવા લોકોને સારવાર માટે ઇલેક્શન કમિશન આપ્યું છે બટન દબાવો અને ભારત માતાની જય. બીજું શું? ઇલેક્શન આવવાના છે બિહારમાં. બિહારની જનતાની પાસે બટન દબાવવાની માટેની પૂરી તક છે. હું આને આ જ રૂપમાં જોઉં છું કે આપણે ત્યાં અતીતનો એક 5000 વર્ષ જૂનું ભગવાન કૃષ્ણનું જ ઉદાહરણ છે. જ્યારે શિશુપાલની 100 ભૂલોની માફીનો એ આજે આશ્વાસન આપ્યું હતું, અને જેમ જ 99 પછી 100 થઈ અને આંગળી ઊભી થઈ, અને આંગળી ઉપાડતા જ ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર સુદર્શન ચક્ર આવ્યું, અને આપણે બધાએ જોયું કે 100 પછી ધડામ આજના સમયમાં ઇલેક્શન કમિશન સુદર્શન ચક્ર છે. તમે બટન દબાવો, એની મેળે બીજું કામ થઈ જશે. લોકતંત્રમાં કોઈને મારવા નથી પડતા. લોકતંત્રમાં પરાજિત કરીને બધી જ બાબતનો જવાબ મળી જાય છે. અને મને આ વાતનો પૂરેપૂરો ભરોસો છે, બિહારની જનતા આવી ગાળો આપવા વાળાને માફ નહીં કરશે. આ પાકી વાત છે. મોહનજી, બિહારમાં હરીફાઈ તો લાલુ યાદવ અને તેજસ્વી યાદવ વચ્ચે છે. એ પણ યદુવંશી છે. એમના વિરુદ્ધ પ્રચાર કરવા જશો તમે? હું મારી પાર્ટીના પ્રચાર માટે જઈશ. સામે કોણ છે મને ખબર નથી. અમે તો મહાભારત વાળા લોકો છે. જે મારા ધર્મની સાથે છે અમને જોશે, જે મારા સામે છે સામે છે. અહીં વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં મોહન યાદવ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. નશાનું નવું સેન્ટર મધ્યપ્રદેશ. ભોપાલમાં જપ્ત કરવામાં આવી 1814 કરોડની એમડી ડ્રગ્સ. અમે કાર્યવાહી કરી ત્યારે જ તો પકડાયા. અમે થોડી જવા દીધા. વેલકમ બેક આપકી અદાલતમાં. આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર મોહન યાદવ પર આરોપ છે કે તેઓ ઊંધા રસ્તા પર ચાલે છે. જો તમે ઉજ્જૈનથી આવો છો, મહાકાલની નગરીમાંથી, ત્યાં લોકો કહે છે કે
મહાકાલના દરબારમાં કોઈ રાજા રાત્રે નથી રોકાતા. સાંજ થતાં જ જતા રહે છે. આ મહાકાલની નગરી છે. તમે મુખ્યમંત્રી બન્યા, તમને સમજાવવામાં પણ આવ્યા, તમે ઊંધા રસ્તા પર ગયા, ઉજ્જૈનમાં રાત્રે રોકાયા. જુઓ, ક્યારેક ક્યારેક ઘણી વાતો વગર કારણે મિથ્યા ચલાવી હતી, ખોટી વાતો ચલાવી દે છે. હવે તમે જણાવો, 1947 પછી દેશમાં કોણ રાજા છે? એક પણ જણાવો. રાજા કોઈ બચ્યો છે કે શું આજ સુધી? રાજા તો રાજાશાહીના સમાપ્તિ સાથે જ ખતમ થઈ ગયા. હવે તો ચૂંટાયેલા નેતાગણ છે. તો પહેલા તો રાજા નથી. બીજી વાત એ છે કે રાજા એક મિથ્યા છે કે નગર નિગમની સીમાની અંદર રાજા રાત્રે નહીં રહેશે. તો બાબા મહાકાલ નગર નિગમ સુધી જ છે. આ કેટલી ખોટી વાત છે. અરે બાબા મહાકાલની ત્રાસથી દ્રષ્ટિ થશે તો બ્રહ્માંડમાં કોઈ બચશે? દુનિયામાં કોઈ બચશે? અને છેલ્લી વાત, આપણા ભગવાન તો આપણા માતા પિતા તુલ્ય છે. એ તો આપણને આજીવન આનંદ, સુખ અને લાંબા આયુષ્યના આશીર્વાદ આપે છે. એ થોડીને આપણા પ્રાણ લેશે. આ તો આપણી આયુ જો પરમાત્માના ઘરે પૂરી થઈ જશે તો દુનિયાને કોઈ તાકાત બચાવી નહીં શકે. અને જો ભગવાનના આશીર્વાદ છે તો કોઈ મારી નહીં શકે. મને એ વાતનો ગર્વ છે. આજ તો સનાતન સંસ્કૃતિ છે. તમે સવારે સવારે જ્યારે ઉઠો છો, બાકી લોકો તો વોટ્સએપ મેસેજ જુએ છે, કોઈ માણસ જુએ છે સોશિયલ મીડિયા પર શું આવ્યું છે, કોઈ ફેસબુક જુએ છે, કોઈ ટ્વિટર જુએ છે. તમે ભસ્મ આરતી જુઓ છો. જો બાબા મહાકાલની નગરીનો ભક્ત છું અને ભસ્મ આરતીથી એક જીવન દ્રષ્ટિ મળે છે. ક્યારેક તમે ભસ્મ આરતી જોવા જાઓ તો ભસ્મ આરતીમાં લગભગ 2 કલાકમાં ભગવાનના એ દરબારમાં ભગવાનની ભસ્મ આરતીની શરૂઆત તમે જોજો તો જડથી શરૂ કરીને જડથી જ તમારી સામે સમાપન થાય છે. અર્થાત જન્મથી મૃત્યુ સુધીની આખી યાત્રા ભસ્મ આરતીના માધ્યમથી બતાવવામાં આવે છે. તો દરેક વ્યક્તિનો જેનો જન્મ થયો એણે મરવાનું તો છે, પણ મરવા અને જીવવા વચ્ચે જે પરમાત્માએ સમય સારામાં સારો આપ્યો છે એ સમયનો સદુપયોગ કરી લઈએ. એ જ ભસ્મ આરતી છે. હું પરમાત્માની દયાથી એ જ કામ કરું છું કે આજનો દિવસ ખૂબ આનંદ સાથે વીતે. કાલનું કાલે જોઈશું, એટલે એ ભાવથી. અને તમે એ પણ કહો છો આજના જમાનામાં લોકોને કે જો સમય જોવો છે તો ઉજ્જૈનના ઘડિયાળનો સમય જુઓ, વિક્રમાદિત્યના ઘડિયાળમાં સમય જુઓ. આ જીએમટી વગેરે કંઈ નથી. જુઓ, આ કાળની નગરી અર્થાત મહાકાલની નગરી, અને મહાકાલની નગરી અર્થાત સમયની નગરી. હું આને થોડું સાયન્ટિફિક પણ જણાવવા ઈચ્છીશ કે આપણે ત્યાં આ 300 વર્ષ પહેલા સુધી દુનિયામાં સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતથી માનવામાં આવે છે. ઉજ્જૈન એટલે કે માત્ર ઉજ્જૈન નહીં, ઉજ્જૈન આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણો સ્ટાન્ડર્ડ ટાઈમ ઉજ્જૈનથી થતો હતો અને એને 300 વર્ષ પહેલા 50 વર્ષ સુધી ફ્રાન્સની રાજધાની પેરિસ, જ્યારે ફ્રાન્સિસ લોકોનો સમય આવ્યો તો એ પેરિસથી સમય સ્ટાન્ડર્ડ ટાઈમ હતો કહેતો. તો આજે જ્યારે 250 વર્ષ પહેલા જ્યારે અંગ્રેજી હાવી થયા તો એ ગ્રેનવિચથી સ્ટાન્ડર્ડ ટાઈમ કહેતા હતા. તો આજે ગ્રેનવિચના માધ્યમથી રાત્રે 12 વાગે દિવસ બદલાવાનો છે. આ કોઈ સાયન્ટિફિક નથી. આ એક માપદંડ છે જેના આધાર પર એમને આખી જે દુનિયામાં સત્તા હતી અંગ્રેજોની, તો એમણે એ સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરી દીધો. આ સાચી વાત છે કે આઝાદીની સાથે જ આવા ઘણા બધા વિષયો પર ચર્ચા થવી જોઈએ, વિચાર થવો જોઈએ, બધાની વાત આવવી જોઈએ. તો આ મામલામાં મને આ વાતનો પણ ગર્વ છે કે આના પર આપણી આઈઆઈટી ઇન્દોર અને વિક્રમ યુનિવર્સિટી ઉજ્જૈન, ફિઝિક્સના બધા સ્ટેટના અલગ અલગ વિદ્યાર્થીઓ, અને માત્ર મારા પ્રદેશના નહીં, આપણા દેશના નહીં, આસપાસના પણ ઘણા બધા દેશોની માન્યતા છે કે ગ્રીનવિચના ટાઈમને બદલે ઇન્ડિયન ટાઈમ સ્ટાન્ડર્ડ ટાઈમ હશે, અને એના પર એ બધા લોકો લાગેલા છે. આજે મને તો કાલે જરૂર થશે. આ વાત પાકી છે. મોહનજી, આજકાલ તો દરેકના હાથમાં મોબાઈલ ફોન રહે છે. દુનિયાના કોઈ પણ ખૂણાનો ટાઈમ કોઈ ક્યારે પણ જોઈ શકે છે. પણ સૂર્ય તો ઈચ્છે ત્યારે નહીં નીકળે ને. એમાં એ પણ જણાવે છે કે આ સમય સૂર્ય ઉગેલો છે, આ સમય ત્યાં ચંદ્રમા ચમકી રહ્યો છે, બધું જ તો સામે છે. એમાં ફરક છે. રાત્રે 12 વાગે કોઈ પોતાની દિનચર્યા ચાલુ કરે છે કે શું? આપણામાંથી રાત્રે 12 વાગે દિનચર્યા, હમણાં આપણામાંથી કોઈ મને 12 વાગે જ શરૂ કરે છે. નહીં, એ તો મજબૂરી છે. હું પણ ના નથી પાડતો, હું એમને ના પણ નથી કહેતો, હું મારી વાત તો રાખી દઉં છું ને. મારા જેવા બીજા ઘણા બધા લોકો છે જે આ વાતને માને છે કે સૂર્યોદયના સમયે જ જે દિવસને બદલવાની આપણી પદ્ધતિ છે. આજે નહીં તો કાલે મનાવીશું, એમાં શું વાંધો છે? આપણે ત્યાં તો સર્વ ભવંતુ સુખીના, બધા સુખી રહો, કોઈ વાંધો નથી.
પણ એ વાત સાચી છે કે દ્રષ્ટિ પણ આપવી પડશે, જેના આધાર પર ભારતીય માનબિંદુઓની પુનઃસ્થાપના થવી જોઈએ. જુઓ, હંમેશા મહાકાલની વાત કરો છો, શક્તિની વાત કરો છો, ભગવાનની વાત કરો છો, પરંતુ હવે લોકોએ જોયું એ જ મહાકાલના પરિસરમાં તોફાન આવ્યું, ભગવાનની મૂર્તિઓ ધરાશાયી થઈ ગઈ. બાબા મહાકાલના મહાલોક સમયે પ્રારંભમાં મૂર્તિઓ જે બનાવાઈ હતી એ અમારી એક રીતે ગેરપદ્ધતિની મૂર્તિઓ હતી, કેમ કે સમયની અછતને કારણે એને જેમ કે પ્લાસ્ટિક જેવી મૂર્તિઓ બનાવવામાં આવી હતી. પણ એ કેમ કે અમારે મોડેલ બનાવવાનું હતું કે ભગવાન શિવનો પરિવાર દર્શાવવો છે. બાબા મહાકાલની સાથે એમના ભગવાન ગણેશની વિવિધ લીલાઓ, એમની વાત આવવી જોઈએ, માતા પાર્વતીની આવવી જોઈએ, કાર્તિકેય આવવી જોઈએ. ભગવાન શિવના 2 વિવાહ થયા છે, એક પહેલા વિવાહ માતા સતી સાથે, બીજા પાર્વતી સાથે. તો એ આખો ભગવાન શિવનો પરિવાર દર્શાવવા માટે બધી પ્રતિમાઓ બનાવીને મહાકાલના મહાલોકનું લોકાર્પણ કરાવ્યું. પણ એ વાત પણ સાચી છે કે પ્રતિમાઓ આપણે ત્યાં જ્યારે પણ મંદિરમાં બને છે એ મજબૂત પથ્થરની કે આપણી ધાતુઓની બને છે. એ દરમિયાન એવું આંધી તોફાન આવ્યું, કોઈ જેમાં આપણે જેમ કે ક્યારેક કોઈ ભારે ભૂકંપ આવે તો ખુલ્લામાં પણ કંઈ થઈ શકે છે. પણ મને ગર્વ છે કે અમે બધી પ્રતિમા બદલીને મજબૂત પથ્થરની બનાવવાનો પ્રયાસ કર્યો છે. હવે ઝંઝટ જ ખતમ થઈ જશે, આ વસ્તુઓ કરવાની છે. તમે મધ્યપ્રદેશ વિશે ઘણી બધી વાતો કહો છો અને એની ઘણી ચર્ચા થાય છે. હવે હું તમને રિસન્ટ એક્ઝામ્પલ આપું છું. તમે કહ્યું કે હું મધ્યપ્રદેશને મિલ્ક કેપિટલ બનાવવા માંગુ છું, દૂધની નદીઓ વહે એવું બનાવવા માંગુ છું, અને કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે તમે મધ્યપ્રદેશને દારૂનું સેન્ટર બનાવી દીધું. તમે તો મહિલાઓને દારૂ પીતી કરી દીધી. સૌથી વધારે દારૂ મધ્યપ્રદેશની મહિલાઓ પીવે છે. આ જેણે પણ કહ્યું છે એ કોંગ્રેસના નેતા છે. હું કોંગ્રેસના વિશે શું કહેવા ઈચ્છીશ, કોંગ્રેસના મોટા મોટા નેતા બહેનોને ટંચમાલ કહેતા હતા, એટલે કે કોંગ્રેસની દુર્દશા થઈ. આંકડા કહી રહ્યા છે કે માતા બહેનો કોઈ દારૂ નથી પીતા, આ તો એમની રાત્રે ઉતરી નહીં હતી એટલે બોલી ગયા છે, બીજું કાંઈ નથી. આ એમની સોશિયલ મીડિયા પર પોસ્ટ છે જેમાં એમણે લખ્યું કે નશાનું નવું સેન્ટર મધ્યપ્રદેશ, ભોપાલમાં જપ્ત કરવામાં આવી 1,800 કરોડની એમડી ડ્રગ્સ. જગદીશપુરમાં નશાની ફેક્ટરી, 52 કરોડની ડ્રગ્સ થઈ જપ્ત. અને ભોપાલમાં રાજધાની એક્સપ્રેસથી પકડાયો 24 કરોડનો વિદેશી ગાંજો. તો આ મારાથી વધારે તો તમે જ કહી રહ્યા છો કે અમે કાર્યવાહી કરી ત્યારે તો એ પકડાયા ને, અમે તો જવા દીધા. અમારા દ્વારા એક્શનના આધાર પર પોલીસે તત્પરતાની સાથે દેશનું મધ્ય છે મધ્યપ્રદેશ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ક્યાંયથી પણ કોઈ એવું અવૈધ પદાર્થ જશે, અમારી પોલીસ પકડે છે દક્ષતાની સાથે. મને એ વાતનો ગર્વ છે. અને એટલે જ પહેલા કોંગ્રેસના સમય નહોતા પકડતા, કારણ કે ખબર નહોતી કે એમની કેવી રીતે હોતી. પણ અમારે ત્યાં તો ના માત્ર પકડે છે, પણ પકડાયેલા અપરાધીઓની વિરુદ્ધ કઠોરથી કઠોર કાર્યવાહી કરે છે. તમારી ચેનલે પણ ઘણીવાર બતાવ્યું છે કે અમે મોટી મોટી હવેલીઓ ધ્વસ્ત કરી નાખી. એનું કારણ જ આ છે. અવૈધ કામ કરવા વાળાઓ ગમે તેટલો મોટો હોય, અમારી સરકાર એને છોડશે નહીં. આ વાત પાકી વાત છે, તમે માની લો. પણ શું એ વાત સાચી છે કે મધ્યપ્રદેશમાં દારૂ પીવાવાળાની સંખ્યા વધી છે, દારૂડિયાઓની સંખ્યા વધી છે? જુઓ, છાપાઓમાં આંકડા આવી ગયા છે કે ભારતમાં એકમાત્ર રાજ્ય છે જ્યાં 19 નગરોમાં દારૂબંધી કરીને અમે અમારી પ્રતિબદ્ધતા બતાવી છે કે હા, અમે દારૂબંધી કે દારૂના સેવનને ઓછામાં ઓછું કરવાઈએ છીએ અમારા રાજ્યમાં અને પ્રોત્સાહન આપીએ છીએ. મને વાતનો ગર્વ છે. વિરોધી દળના નેતાઓને એક ફરિયાદ એ પણ છે કે તમે તમારા દીકરાના લગ્ન ચૂપચાપ કરી દીધા, કંજૂસીથી, વગર ખર્ચે, પાર્ટી પણ નહીં આપી એમને. આપણે જેટલા પણ મોટા પદ પર પહોંચી જઈએ, આપણે આપણા એક કાર્યક્રમથી, એક કામથી સમાજમાં સંદેશ આપવાની જરૂર છે. મોટા માણસ વધારે દેખાડો કરે છે, મોટા લગ્ન કરે છે, તો ગરીબ માણસને મજબૂરીમાં કરવા પડે છે, દેવામાં ડૂબી જશે, હેરાન થઈ જશે. તો લગ્ન તો થવા જોઈએ, પણ દેખાડો કેમ કરવો જોઈએ, એનાથી બચવાની જરૂર છે. અને મને એ વાતનો ગર્વ છે કે મેં કહ્યું કે ભાઈ, હું મુખ્યમંત્રી ભલે છું, પણ 50 લોકો મળીને પણ લગ્ન કરી શકે છે. તો એ આધાર પર મેં મારા દીકરાના લગ્ન કર્યા. જો આ તો ઊંધો રસ્તો છે ને.
નોર્મલી જ્યારે મુખ્યમંત્રીના દીકરાના લગ્ન થાય છે તો લાખો લોકોને બોલાવવામાં આવે છે, બધાને જમાડવામાં આવે છે. જુઓ, મુખ્યમંત્રીનો દીકરો છે એટલે લાખો લોકોને ભોજન કરાવીએ એ તો ખોટી વાત થઈ જશે. મુખ્યમંત્રી છું, જેમ કે મેં પ્રારંભમાં કહ્યું કે મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ આ રીતના જે લેવલના લોકો હોય છે એમને સાદગીનો સંદેશ આપવાનો આનાથી સારી તક નથી. હું તો વિનમ્રતાની સાથે હાથ જોડીને કહેવા ઈચ્છું છું કે કોઈ પણ વ્યક્તિ અનાવશ્યક દેખાડો નહીં કરે. એ જ સંદેશ જવો જોઈએ દેશભરમાં. તમે પુષ્કરના ઘાટ પર લગ્ન કર્યા, ત્યાં એક દ્રશ્ય લોકોએ જોયું. તમારી પત્ની સીમા યાદવે પોતાના પતિ મોહન યાદવના ચરણ ધોયા. આ આપણી સંસ્કૃતિ છે. મને એ વાતનો ગર્વ છે કે આપણે માટે માતાઓ બહેનોનું જીવન સાચે જ અલૌકિક છે. તો ખાસ કરીને બહેનોનું વિવાહ પછીનું પણ જીવન, એ પોતાના લગ્ન પહેલા માતા પિતા સહિત એ પરિવારની લાડકી દીકરી હોય છે તો એ પરિવારના એક એક સભ્ય માટે એને પ્રેમ સ્નેહ રાખે છે. અને જેવી એ લગ્ન કરીને સાસરે આવે છે તો જીવનમાં એનો ફરીથી બીજો જન્મ થાય છે, બીજા મા બાપ મળે છે, પતિ મળે છે, પણ એ પોતાની જાતને આ બધાના જીવનની મંગળ કામના કરતા આખું જીવન વિતાવે છે. બધી જ રીતે હું બહેનોને પ્રણામ કરું છું, એમના એ ભાવને પ્રણામ કરું છું. અને એને માટે ગર્વ છે કે આપણે ત્યાં પત્નીનો ભાવ એ છે કે જેવા 7 ફેરા થયા તો એવામાં એ પતિને પરમેશ્વર ભગવાનના બરાબર માને છે. તો આ દેખાડો નથી હોતો, એ એમના સંસ્કાર છે. પતિ પણ કંઈક માને છે એમને. કેમ નથી માનતા? ત્યારે જ તો બંનેની વાત બને છે. આપણે ત્યાં એટલે જ તો એક જન્મ નહીં, 7 જન્મ સુધીની કલ્પના કરવામાં આવી છે કે 7 જન્મ સુધી, આ જન્મમાં પણ, આગળના જન્મમાં પણ, એના આગલા જન્મમાં પણ પતિ મળે તો એ જ મળે. આ ભાવ બહેનોનો રહે છે. અને પત્ની માટે પણ પતિનો ભાવ એ જ હોવો જોઈએ કે બંનેનું નભે. એવું નભે એટલે જ આપણા દેવી દેવતા પણ, જો રામજીને યાદ કરો તો સીતાજીને યાદ નહીં કરો તો આ વાત અડધી રહી જાય છે. રાધાજી યાદ નહીં કરો તો કનૈયાજી અધૂરા રહી જાય છે. જો પાર્વતી માતા નહીં બોલો તો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ વાત જ પૂરી નથી થતી. મને ગર્વ છે કે આપણા દેવી દેવતા પણ આ જ સંસ્કાર આપે છે. આ જ વાતનો પણ કનૈયાને લઈને પણ તમારી ફરિયાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણને માખણ ચોર નહીં કહો. એક પ્રસંગ હતો કે મેં જ્યારે એક કૃષ્ણ ભગવાનને જીવનની લીલાઓ પર કહી દીધું. એવું કોઈ મારું એવું વાત પર ના કે કોઈ ધર્મનો પંડિત છું, ના તો હું એટલો જાણકાર છું, ના તો હું મુખ્યમંત્રી એવું કહેવું જોઈએ. મેં કહ્યું કે ભગવાનની એ થોડું માનમાં આવ્યું કે કોઈ કંસ જો મારું જ માખણ ખાઈને મજબૂત થઈ રહ્યો છે તો એક પક્ષ એ પણ હોઈ શકે છે, જેમ કે મેં ઉલ્લેખ કર્યો કે કોઈકે લખ્યું અને આપણે વાંચ્યું. તો બાકી એ વાતમાં કઈ હવે તો મોદીજીએ ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રનો ઉલ્લેખ કર્યો છે. ભારતને જે એર ડિફેન્સ સિસ્ટમ મળશે એ સુદર્શન ચક્રની જેમ હશે. બિલકુલ સાચી વાત કહી રહ્યા છે. આપણે માટે અતીતના કાળમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓ થઈ એ સમયે આપણે આપણી સરકારે નક્કી કર્યું કે જે મથુરાનું મહત્વ છે, જે દ્વારકાનું મહત્વ છે, એ જ સાંદીપદી આશ્રમનું ઉજ્જૈનનું મહત્વ છે જ્યાં ભગવાન કૃષ્ણ ભણવા આવ્યા, એ જ પરશુરામજી જન્મસ્થળી જનોપાવનું મહત્વ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને સુદર્શન ચક્ર સ્વયં પરશુરામજીએ આપ્યું છે. તો સુદર્શન ચક્રની મહિમા તો 5000 વર્ષ પહેલાની દુનિયાએ જોઈ છે. અને હવે માનનીય મોદીજીના નેતૃત્વમાં સુદર્શન ચક્રથી આખું ભારત સુરક્ષિત રહે છે. એનાથી સારી વાત શું હોઈ શકે? આ તો સૌભાગ્યની વાત છે. એમણે કહ્યું 2 મોહનનો ઉલ્લેખ કરી રહ્યો છું. એક મોહન જેમણે સુદર્શન ચક્ર ચલાવ્યું અને બીજો મોહન જેમણે ચરખો ચલાવ્યો. એ ત્રીજા મોહનને ભૂલી ગયા જે મધ્યપ્રદેશમાં છે. મોદીજી કોઈને નથી બોલતા, પણ એ વાત પણ સાચી છે. મોદીજી સાચા અર્થમાં એ પોતે મોહન છે. કારણ કે એમનું મોહનનો સંધિ વિચ્છેદ તમે કરો તો એનો અર્થ મળી જશે. મોહન કોને કહે છે? મનમોહનને. અને સૌથી વધારે ચર્ચા તો મનમોહનની જ. અને જેને કોઈથી મોહ ના હોય એ મોહન છે. અને મોદીજી એવા છે જેમને પોતાને માટે મોહ નથી. સતત લોકોને લઈને ચાલવાનો ભાવ છે. એમનો વ્યક્તિગત કોઈ મોહ નથી. એ એમના કામની પરાકાષ્ઠા છે. આવો જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ? તમારી ઘણી બધી રીલ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થાય છે અને તમે ઘણું ટ્રેન્ડિંગ પણ કરો છો. તો તમને આનો શોખ છે, તમે શું કહેવા માંગો છો? જુઓ, મેં એવું કંઈ વિચાર્યું પણ નથી, પણ મારી ઈચ્છા થાય છે કે કચોરી ખાવી હોય તો રસ્તા પર ખાઈ લઈએ, ભલે મુખ્યમંત્રી હોવ તો શું થયું? એવામાં કોઈ શૂટ કરીને બતાવી દે તો હું શું કરી શકું છું? મને મારા જીવનમાં ભલે મંત્રી બનું, મુખ્યમંત્રી હોઉં, કોઈ પણ કામ કરું, હું મારા જીવનમાં સામાન્યથી સામાન્ય બની રહું.
એ ભાવને લઈને ક્યારેક ક્યારેક આ રીતની વસ્તુઓ બીજાથી એ થોડું હટીને લાગે છે, લોકો એને લોકપ્રિય કરી દે. મારો એવો કોઈ મનોભાવ નથી હોતો કે મારું આ પિક્ચર કે આ વિડીયો આવવો જોઈએ કે એટલે રીલ બનવી પૂછે છે જોઈએ. કેમ કે આજના જમાનામાં રીલ્સનું ઘણું પ્રચલન છે અને જગ્યા જગ્યાએ લોકો રીલ્સ બનાવે છે. તો તમે મકાઈ ખાઈ રહ્યા છો કે તમે ચા બનાવી રહ્યા છો કે ભજીયા તળી રહ્યા છો, એની રીલ્સ ઘણી પોપ્યુલર મેં થાય છે. તમને નિવેદન કર્યું કે મારી પોતાની મસ્તી માટે જેમ કે કેવું થાય છે કે હું મારા નાનામાં નાના લોકો પાસે એમની સાથે થોડા સમયનું જો સુખ આપી શકું તો મારે જઈને આનંદ લેવો જોઈએ. હવે હું જેમ કે પંચમઢીથી નીકળી રહ્યો છું અને પંચમઢીથી નીકળ્યા પછી કેરીની સિઝન આવી છે અને મારી બહેનો નાની નાની ટોપલીઓમાં કેરી લઈને વેચી રહી છે. તો જો હું ત્યાં ઊભો રહીને થોડી કેરી એમની સાથે ખાઈ લઉં, બાળકો જો એમની સાથે બેઠા છે તો હું કહું કે તમારા બાળકોને સ્કૂલમાં જરૂર મોકલવા જોઈએ, તો આ કરવાનું મને સારું લાગે છે. તો એ ભાવને લઈને હું જાઉં છું. સૌથી વધારે જે વસ્તુની ચર્ચા થઈ એ એક મુસ્લિમ મહિલાનું બાળક તમે ઉચકો છો અને એની સાથે સેલ્ફી પડાવો છો. એ હું બતાવવા ઈચ્છું છું લોકોને અને પછી તમારું રિએક્શન ઈચ્છીશ. આ એક એવું દ્રશ્ય છે જેને લોકોએ ઘણું પસંદ કર્યું. એ વાત સાચી છે, જેમ કે મેં પ્રારંભમાં કહ્યું હતું કે મારા દ્વારા મારા પરિવારમાં પણ એમને સંસ્કાર છે કે મારી પાસે આપણી બધી બહેનોએ, હિન્દુ હોય, મુસ્લિમ હોય, હજારો બહેનોથી હું રાખડી બંધાવું છું. એવામાં તમને એ પ્રમાણ દેખાઈ રહ્યું છે કે ભાઈ જો પોતાના ભાણેજને હાથમાં લઈ રહ્યો છે તો બહેન કોઈ પડદો નથી, એ પોતાનું ઘણું આરામથી મારી સાથે બિલકુલ નિશ્ચિતતાની સાથે બહેનની રૂપમાં દેખાઈ રહી છે. મને ગર્વ છે આજના સમયમાં એવા જેમના મગજમાં ખબર નહીં શું રહે છે, એમને આ જવાબ પોતાની મેળે જ મળી રહ્યો છે કે રાજ્યમાં એક રાજ્યનું નેતૃત્વ કરતા એક સામાન્ય નાગરિક, સામાન્ય મુસ્લિમ બહેનની સાથે પણ કેટલો એને પોતાના ભાઈનો પ્રેમ મળી રહ્યો છે કે બાળક મારી પાસે આવે છે અને પતિ પણ એમની સાથે છે. એક રીતે જીજાજી માની લઈએ, એ પણ પોતે સાથે હતા. પણ મુસ્લિમ સમાજના લોકો શું વિચારે છે એના વિશે ઘણા બધા સવાલો છે મારી પાસે. હું તમને પૂછીશ એક બ્રેક બાદ. આપકી અદાલતમાં મોહન યાદવ પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. અચ્છા, મોહમ્મદપુરનું નામ મોહનપુર કરવાની પાછળ શું ભાવના છે? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी अदालतમાં મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર મોહન યાદવ પર આરોપ છે કે તેઓ વહેંચવાની રાજનીતિ કરે છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના નેતા એમ કહે છે કે આ જ્યારથી મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી તમે પ્રદેશને હિન્દુ મુસલમાનમાં વહેંચ્યો છે. પહેલા દિવસે પહેલો આદેશ તમે આપ્યો હતો, લાઉડસ્પીકર પર પ્રતિબંધ લગાડવામાં આવે. જુઓ, હું રાજ્યનો મુખ્યમંત્રી જો છું અને સુપ્રીમ કોર્ટે જો આ નિર્ણય કર્યો કે આ અવાજના ડેસિબલ માત્રા આટલા પ્રકારની આટલી હોવી જોઈએ, હું એનું પાલન અક્ષરશઃ મધ્યપ્રદેશમાં કરાવી રહ્યો છું, તો શું ખોટી કરી રહ્યો છું? મારા દ્વારા આ કાયદો નથી બન્યો, આ કાયદો બનેલો છે, એ સુપ્રીમ કોર્ટે લાગુ કર્યો છે. તો સ્વાભાવિક રૂપથી એ દાયિત્વ મારું છે કે એને લાગુ કેવી રીતે કરું. અને માત્ર લાઉડસ્પીકર નહીં, અમે ડીજેને પણ બેન કર્યો. ડીજેના અવાજથી ઘણા પ્રકારથી એની જે સ્પીડ વધે છે, આપણે જોઈએ છીએ કે નાના નાના છોકરાઓ હાર્ટ એટેક થઈ જાય છે. તો આપણી સરકારે લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિથી કોઈ હિન્દુ મુસલમાન નથી કર્યું. સમાન રૂપથી અમે કહ્યું કે દરેક હાલતમાં સાઉન્ડની લિમિટ આટલી રહેશે અને તેનું પાલન કરવામાં આવ્યું. મને આ વાતનું ગર્વ છે. અચ્છા, આ વાતમાં પણ કોઈ હિન્દુ મુસલમાન નથી કે તમે ઓફિસ પહોંચીને પહેલો આદેશ જાહેર કર્યો કે માંસ અને મચ્છીની દુકાનો વગર પરવાનગીએ નહીં ચાલી શકે? આ સીધો જે
મુસ્લિમ દુકાનદાર હતા, એમના વ્યાપાર પર હુમલો હતો. વાકું જોશો તો એમને દુનિયા વાક્ય દેખાય તો હું શું કરી શકું એમ? હું જોઈ રહ્યો છું કે જો ખુલ્લામાં ફૂડ સેફ્ટી કાયદો કહે છે કે ખુલ્લામાં આ બધું રાખશો તો ક્યાંક જીવનનું જોખમ થઈ જશે. તો મેં કહ્યું કે ભાઈ આને જરા જે નિયમ છે અને જે ખાય હું ના નથી પાડતો, પણ એને જેને ખાવું છે ખવડાવવું છે એ છુપાવીને રાખે, આરામથી જે સુરક્ષાના પ્રતિબંધ કરે, એના પછી એને લેવું હોય લઈ જાય, જે કરવું હોય એ કરે. સામે કેમ બતાવે છે બધાને? હવે આપણા ઘણા બધા લોકો શ્રાવણનો મહિનો હોય સામે સારું નથી લાગતું, તો જે નિયમ છે એનું પાલન કરાવવું મારું કામ છે અને એ કડકાઈ સાથે લાગુ કરાવ્યું. આમાં કોઈ બીજું કોઈ ભાવના નથી. અચ્છા, મોહમ્મદપુરનું નામ મોહનપુર કરવાની પાછળ શું ભાવના હતી? મારો કોઈ એવો ભાવ નથી, જેમ કે મારું સંયોગથી નામ હોઈ શકે છે, પણ તમે જે મોહમ્મદપુરની વાત કરી રહ્યા છો, જે ગામમાં કોઈ એક પણ મોહમ્મદ નથી અને આપણે ત્યાં કાયદો છે, એ ગામના લોકો લખીને આપી રહ્યા છે કે ભાઈ અમારે ત્યાં તો મોહન મુરલીવાળાનું મંદિર છે, તો આને મોહનપુર કરવામાં આવે. તો હું તો આપણા કાયદાનું પાલન કરી રહ્યો છું, એમાં પણ હું અપરાધી? આ તો વાત તમને સમજ નથી પડતી. જો તમે વાત પણ એવી કહો છો ને, તમે કહ્યું કે મૌલાના ગામનું નામ લખવામાં મારી પેન ધ્રુજે છે. એ ગામનું નામ મૌલાના, એ આખું હિન્દુ ગામ, એક પણ એમાં કોઈ મુસ્લિમ સમાજના ભાઈ બહેન નથી, અને એમણે કહ્યું કે આ મૌલાના નામ બદલી દેવામાં આવે. તો હવે મારે એની પોસ્ટ કરવા માટે જ્યારે ચિઠ્ઠી લખી રહ્યો છું, તો હું પણ મૌલાના લખીશ તો મને પણ સમજ પડી ગઈ કે આ મૌલાનું લખું કઈ રીતે યાર? તો મને કહો. મારા મનમાં પણ તો આવશે કે યાર કોઈ મૌલાના હોવો તો જોઈએ. તો ગામમાં મૌલાના એક પણ નહીં અને ગામનું નામ મૌલાના, તો સ્વાભાવિક રૂપથી પેન અટકશે, એમાં કઈ ખોટી વાત તો હોવી જ ન જોઈએ. જો લોકો યાદ કરાવે છે કે મોહન યાદવની આ જે ભાવના છે એ જૂની છે. 8 વર્ષ પહેલા 2017માં તમે ભૂટાન ગયા. તમે શું ટ્વીટ કર્યું? ભૂટાન ઘણો સુંદર દેશ છે, 7 લાખની વસ્તી છે, શિક્ષિત અને સંસ્કારી લોકો છે, લગ્ન પછી ઘર જમાઈ બનવાની પ્રથા છે. પછી તમે લખ્યું ભૂટાન મુસ્લિમ, ગરીબી, અપરાધ વિહીન દેશ છે, એટલે મુસ્લિમ વિહીન હશે તો અપરાધ વિહીન થઈ જશે. નહીં, આ બધામાં કામે લાગ્યા છે. તમે જોયું નથી, પણ હું શું કરું, એમાં અલગ અલગ આઈટમ છે. પણ જો એ જાણકારી માટે તમે બધાને એક સેન્ટેન્સમાં નહીં લાવો. હું ઇન્ડોનેશિયા ગયો, મલેશિયા ગયો, જે મુસ્લિમ બહુમતીની કન્ટ્રી છે. હું હમણાં સાઉદી અરબ ગયો. તો એનો અર્થ એ નથી કે જે મેં આ ઉલ્લેખ કર્યો કે એવા પણ ઘણા દેશ છે જ્યાં મેં એ પણ નથી લખ્યું કે મેં એમાં કોઈ આપણા હિન્દુ જોયા હતા. એ બૌદ્ધ દેશ છે, તો બૌદ્ધ પણ તો હોઈ શકે છે. મેં પછી નિવેદન કર્યું કે તમે એ ભાવમાં કેમ લાવી રહ્યા છો કે મને આ રીતે 2 રીતે ભાગલામાં વહેંચો. મારા રાજ્યમાં હું આ રીતની ભાવના નથી રાખતો, પણ જે થાય છે સ્પષ્ટ કહી દઉં છું. મને કોઈ સમસ્યા નથી. મારી જે આદત છે એ એકદમ સાફ છે. જો મધ્યપ્રદેશમાં કોંગ્રેસના જે નેતા છે એ એમ કહે છે કે તમે મધ્યપ્રદેશને મુસ્લિમ વિહીન કરવા ઈચ્છો છો, અને ઉદાહરણ આપે છે બુલડોઝર એક્શન થાય છે, હાજી શહેજાદ અલીની કરોડોની પ્રોપર્ટી પાડી નાખી અને એને તમે નોટિસ પણ ન આપી. જો આ ખોટી વાત છે. જો કોઈ અપરાધ કરી રહ્યું છે અને અપરાધ કરવાની સાથે સાથે પોતાના અવૈધ સામ્રાજ્ય ઊભા કરી રહ્યા છે, અને અવૈધ સામ્રાજ્ય પણ સરકારી ભૂમિ પર ઊભી કરી રહ્યા છે, તો રાજ્યનો અગ્રણી શું કરશે? અરે તમારી પ્રોપર્ટી તમારી લેન્ડ પર તો હોવી જોઈએ ને. તો મેં કોર્ટની સામે નિવેદન આપ્યા. કોર્ટે કહ્યું કે હા અવૈધ છે, આને ધ્વસ્ત કરી દો. તો હું કેવી રીતે બચાવી શકું છું એને? એને તો તૂટવાનું જ હતું, એને તૂટશે જ. જો જે સમયે એક્શન થઈ, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના ઘણા બધા નેતાઓએ કહ્યું કે આ બુલડોઝર ન્યાય નહીં ચાલે. હું પણ સહેમત છું. બુલડોઝર ન્યાયની કોઈ પદ્ધતિ નથી. એ વાત સાચી છે કે બુલડોઝરમાં આપણા દ્વારા મનની મરજીથી આવી કોઈ ઘટના નહીં થવી જોઈએ કે જે કોઈને પરેશાન કરે. પણ જો આ લાગ્યું કે હા આ અન્યાયાલયની પરમિશન પછી આ અવૈધ નિર્માણ છે, તો પછી દુનિયાને કોઈ તાકાત બુલડોઝરને રોકી પણ નહીં શકે. આ પણ પાક્કું છે.
જો તમે કહી રહ્યા છો કે બુલડોઝર ક્યાંય નહીં, દરેક થોડા દિવસોમાં એક્ઝામ્પલ આવે છે. હમણાં રિસેન્ટલી આવ્યું, માછલી પરિવારનું 3 માળનું મકાન તમારા જ બુલડોઝરે તો તોડી પાડ્યું. અમે બકાયદા નોટિસ આપી, એ સુપ્રીમ કોર્ટ સુધી ગયા અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે હા અવૈધ છે તો પછી તોડવું જ પડશે ને. પછી માછલી હોય કે મગર હોય, કોઈ પણ હોય, તોડવું તો પડશે. તમે તો એ પણ કહો છો ને કે મધ્યપ્રદેશથી લવ જેહાદનો નાશ કરી દઈશ. જુઓ, કોઈ પણ જેહાદ હંમેશા નુકસાનદાયક છે. જેહાદ શબ્દનો અર્થ જ ખોટો છે. એટલે લવ જેહાદ વાળા લોકોની વિરુદ્ધ પણ અમારી સરકાર એ વિનમ્ર ભાવની સાથે કોઈ પણ અબૌધ દીકરીઓને લઈને જઈને એમને ઝાડમાં ફસાવવા અને પછી એમનું જીવન નર્ક કરી દેવું, આ અમારામાંથી કોઈ સહન નહીં કરી શકે નિશ્ચિત રૂપથી. આ વાતને લઈને અખિલેશ યાદવ ઘણીવાર કમેન્ટ કરે છે. એ કહે છે મોહન યાદવે આ રસ્તા પર નહીં જવું જોઈએ. એ ક્યારેક વાત કરશે તો હું એમને કહી દઈશ કે ખોટું શું છે ને સાચું શું છે. સારું નહીં લાગ્યું ને, એમને ખબર નહીં હશે એટલે એમણે આવું કહી દીધું હશે. નહીં, તમારી પાર્ટીના લોકો એમને નમાજવાદી કહેવા લાગ્યા છે આજકાલ. મારા દ્વારા તો નહીં. હું તો આ વાતને એટલું જ કહેવા માંગીશ કે જો કોઈ કાયદાનો ભંગ કરે છે અને કાયદાના નિયમ મુજબ એના પર કાર્યવાહી થવી જોઈએ, તો મધ્યપ્રદેશ સરકાર સદૈવ કાયદાની સાથે ઊભી રહેશે. એ વાત પાકી વાત છે, માં કોઈ શંકા નથી. પણ જ્યારે તમે ઉત્તર પ્રદેશ જાઓ છો તો તમે કહ્યું કે એક અવાજ છાતીમાં ગોળીની જેમ વાગે છે. તમે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવના કોન્ટેક્સ્ટમાં કહ્યું કે હિન્દુઓને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો. મેં તો મારી વાત કહી કે આજના દોરમાં યશસ્વી પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશમાં આપણા દરેક ધર્મના લોકોને સ્વાભિમાન સાથે જીવવાનો અધિકાર છે. તો હિન્દુઓને કેમ નહીં હોવો જોઈએ? અને આ કોઈ પણ ધર્મવાળાને ખરાબ કેમ લાગવું જોઈએ? હું વોટની રાજનીતિના આધાર પર આ વિભાજન સહન નથી કરતો. એટલે હું આ વાતને રાખું છું કે હા, જ્યારે દરેક ધર્મોને પોતપોતાના ધર્મના પાલનનો અધિકાર છે, તો હિન્દુઓના પણ હિત સુરક્ષિત છે. એમના કોણ હિત છીનવી શકે છે? એમાં શું વાંધો છે? નહીં તો મધ્યપ્રદેશમાં મુસ્લિમોના હિત પણ સુરક્ષિત છે, એમને કોઈ ઝૂંટવી નહીં શકે. મેં પહેલા જ કહ્યું કે જે આ દેશ અને પ્રદેશની સાથે બધા કાયદા કાનૂનો અને ધર્મની સાથે ચાલે છે, એ બધા જ ધર્મના છૂટ અમારા રાજ્યમાં છે. કોઈને ધર્મના આધાર પર પ્રતાડિત નહીં કરીશું, એ તો પાક્કું છે. પણ એક ધર્મ બીજા ધર્મનું સન્માન કરે એ પણ જરૂરી છે. એટલે પરસ્પર આ એકબીજા સાથેના સંબંધો પર નિર્ભર કરે છે. સરકાર તો સમાન રૂપે પોતાની સંવૈધાનિક જવાબદારીનું નિર્વહન કરે છે. તમે તમારી પાર્ટી અને પોતાના વિશે પોતાના વિરોધીઓને શું કહેવા માંગશો? જીઓ ઓર જીને દો. તમે કહો છો કે અજાનની વખતે ઘણી પ્રોબ્લેમ થાય છે, તો કાવડ યાત્રામાં આટલો ઘોંઘાટ થાય છે, એના વિશે તમે શું કહેવા જુઓ, માંગશો? મેં ક્યાંય એવું નથી કહ્યું કે અઝહર સમય મને આપત્તિ છે. હું આ ક્યારેય નહીં કરવાનું. લાઉડ સ્પીકર મેં કહ્યું કે લાઉડ સ્પીકર અને ડીજેના આ દરેકનો એક જેટલો અવાજ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે. જી, આ ધર્મની સાથે નથી જોડાયેલો. આ તો જેની ભાવના જેવી છે, જેમ કે કોંગ્રેસના લોકો છે, એમના મનમાં આવું આવે છે કે કોંગ્રેસ માટે શું કરી શકું છું. અમે એ સમાન રૂપે જોયું કે દરેક ધર્મને માટે દરેક કાયદાનું સમાનતાથી પાલન થવું જોઈએ. આ માટે મેં ક્યારેય એવું અંતર નથી કર્યું, ના હું કરીશ આ બાબતે. જે બીજેપી જે કરી રહી છે, રાજનીતિ કરી રહી છે, સાંપ્રદાયિક કરી રહી છે, ધર્મના નામે કરી રહી છે, તો આવું ના થવું જોઈએ. એટલે કે સમાજને લઈને ચાલવું જોઈએ, દરેક વ્યક્તિને લઈને ચાલવું જોઈએ. આના પર એઝ અ ઓબીસી, એઝ અ યાદવ તમે શું કહેવા માંગશો? તમે જણાવો કે ભગવાન રામના મંદિરના બાબત પર કોંગ્રેસના તત્કાલીન કેન્દ્ર સરકારે ચૂંટાયેલ રાજ્ય સરકારોને બરખાસ્ત કરી દીધા હતા. અને ભગવાન રામના બાબતને લઈને કેટલી વાર દેશભરમાં તમામ ઘટનાઓ થઈ. સરકાર કોની હતી? કોંગ્રેસની હતી. માન્ય મોદીજીની સરકાર આવી. મોદીજીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને દેશભરમાં લાગુ કરાવ્યો. જણાવો, આખા દેશમાં ક્યાં કોઈ ઘટના બની? દેશ તો એ જ છે. તો અમારી સરકાર એ પ્રકારે કામ કરે છે. અમે ક્યારે એને હિન્દુ મુસ્લિમથી નથી જોતા, ક્યારે હિન્દુ મુસ્લિમથી નથી જોતા. તમે હજી આગળ જણાવો. અમને ખબર છે તમે ઈરાન, ઇરાક, સાઉદી અરબ, અધિકાંશ મુસ્લિમ દેશોના 3 તલાકને લઈને ક્યારે એવી બહેનો સાથે ઘટના નહીં થતી હોય. પણ કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલી નાખ્યો.
આ કોંગ્રેસનો દૃષ્ટિકોણ છે ફક્ત વોક બેન્કને કારણે. આપણી બહેનો મને જણાવો, મારી બહેન લગ્ન કરીને ઘરે જઈ રહી છે અને 1-2 વર્ષ બાદ 2 બાળક થઈ જાય છે એને, અને પછી કહી દે છે કે તલાક તલાક તલાક, તો બિચારી દીકરીનું શું થશે? શું થશે એનું જીવન તો નરક થઈ જશે. મને ગર્વ છે સુપ્રીમ કોર્ટના 40 વર્ષ જૂના નિર્ણયને પણ માનનીય પ્રધાનમંત્રીજીએ લાગુ કરાવ્યો. અમારો મોસાનો પણ રીવામાં છે ને તમારું શાસ્ત્ર પક્ષ પણ રીવામાં છે. તો મધ્યપ્રદેશમાં જેમ કે રીવામાં ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે અને ઉજ્જૈનથી તમે વિધાયક પણ છો અને તો ત્યાં પણ ડેવલપમેન્ટ છે. તો શું આ જ પ્રકારે ડેવલપમેન્ટ અનેક અન્ય જિલ્લાઓમાં પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે તમે ખરેખર શું જોઈ રહ્યા છે છો? કે તમારે ત્યાં અને સાસરે જ કરશો કે બીજી જગ્યાએ પણ કંઈક કરશો? આ તો એ પણ જાણે છે કે જ્યારથી અમારી સરકાર બની છે આખા પ્રદેશની અંદર અમારા દ્વારા સતત વિકાસના કામોને ચલાવવામાં આવી રહ્યા છે. ઇન્ડસ્ટ્રી કોન્ક્લેવ પહેલી વાર રીવામાં પણ થઈ, જબલપુરમાં પણ થઈ, સાગરમાં, ગ્વાલિયરમાં, રીવામાં, નવદાપુરામાં, ત્યાં સુધી કે સલોડ જેવા સ્થાન પર પણ થઈ. તમારા આઈટી પાર્કની શરૂઆત અમારા દ્વારા થઈ. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યારે આપણા મધ્યપ્રદેશની અંદર જેમ કે તમને આંકડાઓ આપવા માંગીશ, 1956 થી લઈને 2003 સુધી મધ્યપ્રદેશમાં ફક્ત 5 મેડિકલ કોલેજ બન્યા હતા. મને ગર્વ છે કે 1 વર્ષમાં અમે 5 મેડિકલ કોલેજ બનાવ્યા, માનનીય મોદીજીના માધ્યમથી લોકાર્પણ કરાવ્યું છે. તો આ ડેવલપમેન્ટની ગતિ છે. મારો એક સવાલ છે, જેમ કે મોદીજીનું નામ મોદીજી છે અને એવા 2 સીએમ ચૂંટાયા છે, જેમ કે અમારા ઓડિશાના સીએમ છે મોહન માજી અને તમારું નામ છે મોહન યાદવ, અને અમારા ઓડિશામાં જે અત્યારે ચૂંટાઈને આવ્યા છે તો એમનું નામ છે મનમોહન સામર્થ. આનું રાજ શું છે? એ પૂછે છે કે શોધીને મોહનને મુખ્યમંત્રી બનાવે છે કે? જુઓ, હવે આના પર તો હું કંઈ નહીં કહી શકતો, પરંતુ આ પાકી વાત છે કે ભગવાન કૃષ્ણના નામને ઘરે ઘરે લોકો વાપરી રહ્યા છે અને મારા માતા પિતા એનું સન્માન કર્યું, તો આ મને સારું લાગ્યું. મોહનજી, અમે તમને તમારા જીવન પર, તમારા કામ પર, તમારી નીતિઓ પર ઘણા સવાલો પૂછ્યા અને તમે કોઈ સવાલને ડક કરવાના પ્રયત્ન નથી કર્યા, દરેકનો હસીને જવાબ આપ્યો. જી, એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ કેજી સુરેશનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે મુકદ્દમો ચલાવ્યો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પર. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ કેજી સુરેશના નિર્ણયનો. મોહનજી, ભલે તમે પિતાની ઈચ્છા મુજબ પહેલવાન તો નહીં બની શક્યા, પરંતુ રાજનીતિક અખાડામાં તમે ઘણા દિગ્ગજો પરાસ્ત કર્યા. તમે રજતજીના અનેક સવાલોના સંતોષજનક જવાબો આપ્યા. તમે દેશના સર્વાધિક શિક્ષિત રાજનેતાઓમાંથી છો. તમે યુવાન છો. તમારા હસમુખા ચહેરાથી આખો દેશ પરિચિત છે. તમે શિક્ષા મંત્રી રહેતા પણ ઘણા સુધારાઓ કર્યા છે. કુલપતિને કુલગુરુ બનાવ્યા અને મેડિકલ સમેત ઘણા ટેકનિકલ વિષયોના પાઠ્યપુસ્તકોને તમે હિન્દીમાં ઉપલબ્ધ કરાવ્યા. પણ તમારી ઉપલબ્ધિઓની તુલનામાં તમારા વક્તવ્ય વધારે સમાચારમાં રહે છે. તમારે આના પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે. તમે આ જ પ્રકારે હસતા અને હસાવતા રહો, જીવો અને જીવવા દો. તમને આ અદાલત બાઇજ્જત ખૂબ આભાર. બરી કરે છે. આ વિશ્વાસ સાથે કે મોહન યાદવ આ જ પ્રકારે મધ્યપ્રદેશના લોકોની સેવા કરતા રહેશે, આજનો કેસ અહીં જ સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે આપકી અદાલતમાં એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.